માનનીય પ્રમુખ શ્રી, ડાયરેક્ટર મેમ, આચાર્ય શ્રી, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પ્રેરક પ્રસંગ અંતર્ગત વાત કરીએ તો એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો, ખેતી કરી પોતાનું આજીવિકા છે એ ચલાવતો, પણ પોતાના વાડીમાં કે ખેતરમાં વચ્ચોવચ એક નાનો એવો પથ્થર હતો, જે હંમેશા કોઈ પણ ખેતીનું કામ હોય તો એ દરમિયાન એને નડતર રૂપ થયા કરે. અને ટેકનોલોજી છે એનો વિકાસ તો હમણાં થયો, ત્યારે તે સમય એવો કે હળ ચલાવવા પડતા લાકડાના. તે હળ ચલાવવા દરમિયાન પથ્થર છે એને અડચણરૂપ બનીને રાખે હંમેશા. ઘણી વખત બીજા કાર્યો કે પોતાની વાડીમાં કરતો હોય તો એની અંદર આ પથ્થર છે નડતરરૂપ લ્યા કરે. પણ આ ખેડૂત હતો, એનું સાહસ ત્યારે એટલું ના થયું કે એ પથ્થર આમ જો તે થોડો ઘણો આમ જમીનમાં દટાયેલો હતો, એટલે એવું સાહસ ના થયું કે એને ઉખેડીને ત્યાંથી દૂર ફેંકે. એની હંમેશા એવો વિચાર કર્યો કે આની નીચે તો બહુ મોટી શિલા છે દટાયેલી છે, આ માત્ર જે ઉપર જમીન ઉપર દેખાય છે એ તો આ શિલાનો નાનો એવો ભાગ છે. એ બહુ મોટો પથ્થર જમીનમાં દટાયેલો છે એવી આશા રાખી એને કોઈ દી ખસેડવાનો પ્રયત્ન કર્યો નહીં. ઘણી વખત પગમાં લાગવું, અવારનવારી અડચણરૂપ બન્યા કરે. પછી એક દિવસ થાકી હારી કંટાળી એના મિત્રો, જે આજુબાજુના ખેડૂત મિત્રો હતા, એને બોલાવી અને એ શિલા જેવડા પથ્થરને ત્યાંથી બહાર કાઢી અને દૂર ફેંકી દેવાનું નક્કી કર્યું. બધા મિત્રો એકઠા થઈ અને પથ્થરની આસપાસ એને બહાર કાઢીને ફેંકવા માટે કામ શરૂ કર્યું અને આજુબાજુમાં છે ખોદ્યું તો જેટલો ઉપર નાની સાઈઝનો પથ્થર હતો એટલો જમીનમાંથી નીકળી આવ્યો. ટૂંકમાં કહીએ તો હાવ આસાનીથી થોડીક જ વારમાં એ દૂર થઈ ગયો. તો આજે વર્ષો સુધી અને અફસોસ છે એ ખેડૂતને બહુ જ, કે આ વર્ષો સુધી આ પથ્થરને મેં એવું સમજી રાખ્યું કે આ નીચે દટાયેલી બહુ મોટી શિલા આ હતો તો હાવ નાનો એવો, અને વર્ષો સુધી આ મેં સહન કર્યું, ક્યાંક ક્યાંક પગમાં લાગ્યો, હળ ચલાવવામાં રહ્યો, બીજે ત્રીજે. પણ આ હતી તો હાવ નાની એવી બાબત. એમ આપણા જીવનમાં ઘણી વખત આપણને મુશ્કેલીઓ બહુ મોટી લાગવા માંડે છે. જ્યારે એને દૂર કરવાનું સાહસ આપણે જો એક વખત કરી બતાડીએ ને તો એ મુશ્કેલીઓ બહુ નાની હોય છે, અને આજુબાજુના ઠેકેદારો દ્વારા આપણે એના ઉપર તરત વિજય મેળવી શકીએ છીએ. એટલે જીવનમાં હંમેશા મુશ્કેલીઓ સામે લડવાની સાહસ વૃત્તિ રાખવી અને કોઈ મુશ્કેલીને એવી ના સમજવી કે જાણે એ અંદર દટાયેલી કોઈ શિલાઓ. જનરલી કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ભગવાન જે દુઃખ આપે છે ને સાથે સાથે અથવા મુશ્કેલી સાથે એને સોલ્યુશનના એટલા જ દ્વાર છે ખુલ્લા મૂકે છે, અથવા તો આપણને એના ઉપર વિજય મેળવવાની તાકાત સાથે સાથે આપે છે. એટલે સાહસ વૃત્તિ રાખી અને મુશ્કેલીઓનો હંમેશા સામનો કરી આગળ વધતા રહેવું. ઓકે, થેન્ક યુ.